નમસ્કાર. આજના ડીપ ડાઇવ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય કમ્પ્યુટર સાયન્સ અને આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે અત્યંત પાયાનો અને રસપ્રદ છે. OS યુનિટ 2 એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ યુનિટ 2. આજનો મારો અને એક્સપર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે ડેડલોક, ફાઇલ મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ અને ડિવાઇસ મેનેજમેન્ટના કોન્સેપ્ટ્સને માત્ર ઉપરછલ્લી રીતે નહીં, પણ એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ રીતે ઊંડાણપૂર્વક સમજીએ. બિલકુલ. અને આમાં સૌથી રોમાંચક વાત એ છે કે આ માત્ર કોઈ થિયરી નથી. આ 4 સ્તંભ છે જેના પર દુનિયાની કોઈ પણ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેનો પાયો રચાયેલો છે. જો આ કોન્સેપ્ટ્સ ક્લિયર થઈ જાય તો સિસ્ટમનું હાર્દ આપોઆપ સમજાઈ જશે. સાચી વાત છે. તો ચાલો આપણે આને અનપેક કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા ટોપિકની, ડેડલોક. પણ જુઓ, ડેડલોક સમજતા પહેલા આપણે રિસોર્સિસ એટલે કે સંસાધનો શું છે તે સમજવું પડે. સાવ સરળ ભાષામાં રિસોર્સ એટલે કોઈ પણ હાર્ડવેર કે સોફ્ટવેર જે કોઈ પ્રોસેસને પોતાનું કામ પૂરું કરવા માટે જોઈએ. હા, અને ઓપરેટિંગ સિસ્ટમની દ્રષ્ટિએ આ રિસોર્સિસની 2 મુખ્ય કેટેગરી છે. પહેલી છે પ્રીએમ્પ્ટેબલ રિસોર્સિસ. આ એવા સંસાધનો છે જેને કોઈ પણ નુકસાન વગર પ્રોસેસ પાસેથી પાછા લઈ શકાય છે, એટલે કે ડેટા કરપ્ટ થતો નથી. ઉદાહરણ તરીકે CPUમાં થતું કોન્ટેક્સ્ટ સ્વિચિંગ અને મેઇન મેમોરીમાં થતું સ્વેપિંગ. બરાબર. એટલે સિસ્ટમ તેનું સ્ટેટ સેવ કરી લે છે. અને બીજી કેટેગરી છે નોન પ્રીએમ્પ્ટેબલ રિસોર્સિસ. આ એવા રિસોર્સ છે જેને બળજબરીથી પાછા લઈ શકાતા નથી, નહીતર ડેટા સંપૂર્ણ કરપ્ટ થાય. ઉદાહરણ તરીકે પ્રિન્ટર અને મેગ્નેટિક ટેપ ડ્રાઈવ. જો પ્રિન્ટર અડધું પેજ પ્રિન્ટ કરી રહ્યું હોય તો આપણે વચ્ચેથી તેને અટકાવીને બીજી પ્રિન્ટ ન આપી શકીએ. એકદમ સાચું. આને આપણે એક રિયલ વર્લ્ડ એનાલોજીથી સમજીએ. પ્રીએમ્પ્ટેબલ રિસોર્સ એ લાઇબ્રેરીની બુક જેવો છે. લાઇબ્રેરિયન તે બુક પાછી માંગી શકે, વિદ્યાર્થી બુકમાર્ક મૂકી દેશે, કોઈ નુકસાન નહીં. જ્યારે નોન પ્રીએમ્પ્ટેબલ રિસોર્સ એ અડધી ખાધેલી સેન્ડવિચ જેવો છે. એકવાર ખાવાનું શરૂ કર્યું પછી તે અડધી સેન્ડવિચ પાછી ખેંચી શકાય નહીં. બહુ જ સરસ ઉદાહરણ છે. અને જો આને ઇમેજ રેફરન્સથી વિઝ્યુઅલાઇઝ કરીએ તો CPUમાં ડેટાનો ફ્લો એકદમ સ્મૂથ દેખાય છે, જે પ્રીએમ્પ્ટેબલ છે. જ્યારે પ્રિન્ટર પર પ્રોસેસ B દ્વારા એક મોટું લોક એટલે કે તાળું લાગેલું દેખાય છે, અને સિસ્ટમ મોનિટર પર બ્લોક્ડ, જામ્ડ એવી વોર્નિંગ ઝબૂકી રહી છે. હા, અને અહીં આવે છે એક ખાસ એક્ઝામ પોઈન્ટ. પરીક્ષા માટે આ સ્પષ્ટ યાદ રાખવું જરૂરી છે કે નોન પ્રીએમ્પ્ટેબલ રિસોર્સિસ જ ડેડલોક થવાનું મુખ્ય કારણ છે. એક્ઝેક્ટલી. હવે આપણે સત્તાવાર રીતે ડેડલોક શું છે તે સમજીએ. ડેડલોક એવી સ્થિતિ છે જ્યાં પ્રોસેસીસનો એક સેટ બ્લોક થઈ જાય છે, કારણ કે દરેક પ્રોસેસ એક રિસોર્સ પકડીને બેઠી છે અને બીજા રિસોર્સની રાહ જુએ છે જે કોઈ અન્ય પ્રોસેસ પાસે છે. એટલે આના 3 મુખ્ય લક્ષણો જોવા મળે છે. પહેલું પરમનન્ટ બ્લોક એટલે કે કાયમી રાહ જોવી. બીજું રિસોર્સ કોન્ફ્લિક્ટ, મર્યાદિત રિસોર્સ માટે સંઘર્ષ. અને ત્રીજું નો પ્રોગ્રેસ એટલે કે CPU નવરું બેસી રહે અને પાવર વેડફાય. બિલકુલ. આને સમજવા 4 રસ્તા પરના ટ્રાફિક જામનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. 4-વે ટ્રાફિક જામ, જ્યાં કોઈ ગાડી પાછળ નથી જઈ શકતી અને આગળ જગ્યા નથી. ઇમેજમાં જોઈએ તો ભૂરા રંગની પ્રોસેસ A પાસે કી 1 છે અને લીલા રંગની પ્રોસેસ B પાસે કી 2 છે. બંને એકબીજાની ચાવી માંગે છે, જે નો મૂવમેન્ટ દર્શાવે છે. આના પરથી બીજો એક્ઝામ પોઈન્ટ નોંધી લેવો. એક્ઝામમાં ડેડલોક સમજાવતી વખતે આ વાક્ય અચૂક લખવું કે પ્રોસેસ A waits for resource B which is held by process B while process B waits for resource A which is held by process A. સાચી વાત છે. હવે ડેડલોકને ગ્રાફમાં કઈ રીતે બતાવાય? તેના માટે આવે છે રિસોર્સ એલોકેશન ગ્રાફ એટલે કે RAG. આ સિસ્ટમ સ્ટેટનું ગ્રાફિકલ રેપ્રેઝન્ટેશન છે. હા, અને આ ગ્રાફના ભાગલા પાડીએ તો પહેલા આવે નોડ્સ, જેમાં પ્રોસેસ માટે સર્કલ્સ એટલે કે ગોળ હોય છે અને રિસોર્સ માટે રેક્ટેંગલ્સ એટલે કે લંબચોરસ હોય છે. પછી આવે રિક્વેસ્ટ એજ, જે પ્રોસેસ P થી રિસોર્સ R તરફનો એરો છે, અને અસાઇનમેન્ટ એજ, જે રિસોર્સ R થી પ્રોસેસ P તરફનો એરો છે. અહીં સાયકલ ડિટેક્શન સમજવું બહુ અગત્યનું છે.
જો ગ્રાફમાં તીરોની દિશા જોતા એક ક્લોઝડ લૂપ એટલે કે સાયકલ બને તો ડેડલોક હોવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ બરાબર પેલા લગ્નના સિટિંગ ચાર્ટ જેવું છે. ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે P1 ને R1 જોઈએ છે, P2 ને R2 જોઈએ છે અને તેમની વચ્ચે એક લાલ ક્રોસ સાથેની સાયકલ બનેલી છે, જે સાબિત કરે છે કે સાયકલ ઇઝ ઇક્વલ ટુ ડેડલોક. આ બાબતે પરીક્ષા માટે એક એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ડેડલોકને વિઝ્યુઅલી અને મેથેમેટિકલી ડિટેક્ટ કરવા માટે RAG સૌથી સામાન્ય ટૂલ તરીકે વપરાય છે. આ પેપરમાં જરૂર લખવું. હવે અહીંથી આ ટોપિક ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ બને છે. કોફમેન કન્ડિશન્સ. ડેડલોક થવા માટે આ 4 શરતો એકસાથે સાચી હોવી ફરજિયાત છે. ચાલો આ ચારેય શરતો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલી છે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, એટલે કે એક સમયે એક જ પ્રોસેસ રિસોર્સ વાપરી શકે, શેરિંગ ન થઈ શકે. બીજી હોલ્ડ એન્ડ વેઇટ, પ્રોસેસ એક રિસોર્સ પકડીને બીજા માટે રાહ જુએ છે. પ્રોસેસીસ P0 P1 થી લઈને Pn સુધી એકબીજાની રાહ જોતા સર્કલમાં ફસાયેલા છે. બરાબર. આને સાંકડા પુલ એટલે કે નેરો બ્રિજના ઉદાહરણથી સમજી શકાય, જ્યાં બે કાર સામસામે ફસાય છે. ઇમેજમાં આ 4 શરતોને ડેડલોકના 4 થાંભલા અથવા પિલર્સ તરીકે બતાવ્યા છે. જેના પર ડેડલોક તકેલો છે. એક્ઝામ પોઈન્ટ. જો આ 4માંથી માત્ર એક પણ શરત તોડી નાખવામાં આવે તો ડેડલોક અટકાવી શકાય છે. આ સિદ્ધાંત ખાસ યાદ રાખવો. પણ ધારો કે ડેડલોક થઈ જાય તો શું? ત્યાં આવે છે ડેડલોક ડિટેક્શન. આમાં OS ડેડલોકને થવા દે છે અને પછી એલ્ગોરિધમ્સથી તેને ડિટેક્ટ કરે છે. આ માટે RAG અથવા વેઇટ ફોર ગ્રાફનો ઉપયોગ થાય છે. પણ જુઓ, આ ચેકિંગ સતત નથી થતું. તે પિરિયોડિક ચેક હોય છે. એટલે કે અમુક સમયાંતરે અથવા CPUનો વપરાશ એકદમ ઘટે ત્યારે જ થાય છે. કારણ કે આ શોધવાનો ઓવરહેડ એટલે કે CPUનો કોસ્ટ બહુ વધુ હોય છે. આ પાર્કિંગ લોટના સિક્યુરિટી કેમેરા જેવું છે. ઇમેજમાં સિસ્ટમ સ્કેનર બતાવ્યું છે, જેમાં સાયકલ મળી આવ્યાનું વોર્નિંગ આવે છે અને હાઈ CPU ઓવરહેડ દર્શાવતો ગ્રાફ એકદમ ઊંચો જાય છે. અહીં વિદ્યાર્થીઓએ એક્ઝામ પોઈન્ટ નોંધવો કે સિંગલ રિસોર્સ ઇન્સ્ટન્સવાળી સિસ્ટમમાં ડિટેક્શન માટે RAGના સરળ વર્ઝન વેઇટ ફોર ગ્રાફનો ઉલ્લેખ પેપરમાં અચૂક કરવો. હવે જામ થઈ ગયો, તો જામ ક્લિયર કેવી રીતે કરો? એટલે કે ડેડલોક રિકવરી. આપણો ધ્યેય છે ઓછામાં ઓછા નુકસાન સાથે જામ ખોલવો. આની 3 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે પ્રોસેસ ટર્મિનેશન, એટલે કે પ્રોસેસને સીધી કિલ કરી નાખવી. બીજી છે રિસોર્સ પ્રિએમ્પ્શન, એટલે કે બળજબરીથી રિસોર્સ છીનવી લેવો. અને ત્રીજી છે રોલબેક. હા, રોલબેક એટલે પ્રોસેસને અગાઉની કોઈ સેફ સ્ટેટ પર પાછી લઈ જવી. આ કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાના કે ટ્રાફિક પોલીસના ઉદાહરણ જેવું છે. ઇમેજમાં એક એમર્જન્સી ટૂલકિટ બતાવી છે, જેમાં ટર્મિનેશન માટે કચરાપેટી છે, રોલબેક માટે પાછળ જતી ઘડિયાળ અને પ્રિએમ્પ્શન માટે મશીનનો પંજો છે. અને આ એક્ઝામ પોઈન્ટ ખાસ નોંધી લેવો. પેપરમાં હાઇલાઇટ કરવું કે પ્રોસેસ ટર્મિનેશન સૌથી સામાન્ય છે, પરંતુ રોલબેક સૌથી પ્રોફેશનલ અને એફિશિયન્ટ પદ્ધતિ છે. ચાલો, આટલું ભણ્યા પછી એક ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. બિલકુલ. પ્રિએમ્પ્ટેબલ રિસોર્સ પાછા લઈ શકાય, નોન પ્રિએમ્પ્ટેબલ પાછા ન લઈ શકાય. ડેડલોક માટે 4 શરતો ફરજિયાત છે: મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, હોલ્ડ એન્ડ વેઇટ, નો પ્રિએમ્પ્શન અને સર્ક્યુલર વેઇટ. ગ્રાફિકલ રેપ્રેઝન્ટેશન માટે RAG છે. સિંગલ ઇન્સ્ટન્સ ડિટેક્શન માટે વેઇટ ફોર ગ્રાફ વપરાય છે. અને રિકવરી માટે ટર્મિનેશન, પ્રિએમ્પ્શન અને રોલબેકનો ઉપયોગ થાય છે. પરફેક્ટ. હવે આપણે આપણા બીજા મોટા ટોપિક પર જઈએ, જે છે ફાઇલ મેનેજમેન્ટ. નવો ટોપિક છે, એટલે પાયાથી સમજીએ. ફાઇલ કોન્સેપ્ટ શું છે? ફાઇલ એ સેકન્ડરી સ્ટોરેજ પર માહિતીનો નામાંકિત સંગ્રહ છે. તેના લોજિકલ વ્યૂમાં તે યુઝર માટે માત્ર એક કન્ટેનર છે, પણ OS માટે તે માત્ર બિટ્સ અને બાઇટ્સ છે. હા, અને આ ફાઇલને ઓળખવા ફાઇલ એટ્રીબ્યુટ્સ હોય છે, જેમ કે તેનું નામ, ફાઇલનો ટાઈપ, સાઇઝ, લોકેશન અને પ્રોટેક્શન. સાથે જ ફાઇલ ઓપરેશન્સ પણ હોય છે: ક્રિએટ, રાઇટ, રીડ, ડિલીટ અને ક્લોઝ. આને ફિઝિકલ ફોલ્ડરમાં રહેલા કાગળના ડોક્યુમેન્ટની એનાલોજીથી સમજી શકાય.
ઇમેજમાં જુઓ તો my_project.pdf તેના એટ્રીબ્યુટ્સ અને એક્શન બટન સાથે સ્પષ્ટ દેખાય છે. અને અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે વિદ્યાર્થીઓએ પેપરમાં OS દ્વારા મેન્ટેન થતા ઓપન ફાઇલ ટેબલનો ઉલ્લેખ અચૂક કરવો તે મેનેજમેન્ટ માટે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ડિરેક્ટરી સ્ટ્રક્ચરની. ડિરેક્ટરીની વ્યાખ્યા જોઈએ તો તે ફાઇલના નામોને શોધવા માટેનું સિમ્બોલ ટેબલ કે મેપ છે. તેને ગોઠવવાના 4 પ્રકારના સ્ટ્રક્ચર હોય છે. પહેલું છે સિંગલ લેવલ, જેમાં બધું એક જ જગ્યાએ હોય, પણ આમાં નેમ કોલિઝનનો પ્રોબ્લેમ આવે છે. બીજું છે 2 લેવલ, જેમાં દરેક યુઝરની પોતાની અલગ ડિરેક્ટરી હોય છે. ત્રીજું છે ટ્રી સ્ટ્રક્ચર્ડ. આ સૌથી સામાન્ય છે, જે આપણે વિન્ડોઝ કે લિનક્સમાં વાપરીએ છીએ, જેમાં સબ ડિરેક્ટરીઝ બનાવવાની સુવિધા હોય છે. અને ચોથું છે અસાયક્લિક એન્ડ જનરલ ગ્રાફ, જે ફાઇલો શેર કરવા કે એલિયાસ બનાવવા માટે વપરાય છે, પણ તેનું મેનેજમેન્ટ જટિલ છે. આ ડિરેક્ટરી ફોનબુક જેવી છે. ઇમેજમાં સી ડ્રાઈવ જે રૂટ છે, તેમાંથી મૂવીઝ, ફોટોઝ અને અસાઇનમેન્ટ્સ નામના ફોલ્ડર અલગ અલગ ડાળીઓની જેમ પડે છે. એક્ઝામ માટે આ એક મોટો એક્ઝામ પોઈન્ટ છે. પેપરમાં ટ્રી સ્ટ્રક્ચર સૌથી મહત્વનું છે, અને તેમાં વપરાતા પાથ નેમનો કોન્સેપ્ટ સમજાવવો. દાખલા તરીકે c:/users/student/notes.txt. બિલકુલ. હવે ડિસ્ક પર ફાઇલને જગ્યા કઈ રીતે મળે છે? તેને ફાઇલ એલોકેશન મેથડ્સ કહેવાય છે. હા, આની 3 પદ્ધતિઓ છે, અને તેની સરખામણી સમજવી જરૂરી છે. પહેલી છે કન્ટિગ્યુઅસ એલોકેશન, જેમાં સળંગ બ્લોક્સ મળે. આમાં રીડિંગ બહુ ફાસ્ટ થાય છે, પણ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો મોટો પ્રોબ્લેમ થાય છે, એટલે ખાલી જગ્યાઓનો બગાડ થાય. બીજી મેથડ છે લિંક્ડ એલોકેશન. આ લિંક્ડ લિસ્ટની જેમ કામ કરે છે. આનાથી ફ્રેગમેન્ટેશન સોલ્વ થઈ જાય છે, પણ રેન્ડમ એક્સેસ ધીમું પડી જાય છે. અને ત્રીજી છે ઇન્ડેક્સ્ડ એલોકેશન. આમાં એક ઇન્ડેક્સ બ્લોક બનાવવામાં આવે છે. આ ડાયરેક્ટ એક્સેસ સપોર્ટ કરે છે અને જગ્યાનો બગાડ થતો નથી. આ સૌથી પોપ્યુલર મેથડ છે. ત્રણેયની એનાલોજી બહુ સરસ છે. કન્ટિગ્યુઅસ એટલે સિનેમાની સળંગ રિઝર્વ્ડ સીટ્સ. લિંક્ડ એટલે ટ્રેઝર હન્ટ, જ્યાં એક ચિઠ્ઠી બીજી ચિઠ્ઠી પાસે લઈ જાય. અને ઇન્ડેક્સ્ડ એટલે ચોપડીની અનુક્રમણિકા. ઇમેજમાં આ ત્રણેય મેથડ વચ્ચેનો વિઝ્યુઅલ તફાવત બહુ સ્પષ્ટ દેખાય છે. વિદ્યાર્થીઓ માટે એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો કે આ ત્રણેયની સરખામણી એક્સેસ સ્પીડ અને ડિસ્ક સ્પેસ યુટિલાઇઝેશનના આધારે જ કરવી. ચાલો બીજું ક્વિક રિવિઝન કરી લઈએ. ફાઇલ કોન્સેપ્ટમાં ડેટા એટ્રીબ્યુટ્સ હોય છે, ડિરેક્ટરી ટ્રી સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલી હોય છે, અને એલોકેશન મેથડ્સમાં કન્ટિગ્યુઅસ, લિંક્ડ અને ઇન્ડેક્સનો સમાવેશ થાય છે. એકદમ ક્લિયર. હવે આપણે મેમરી મેનેજમેન્ટ પર જઈએ. આ ખૂબ જ લોજિકલ ટોપિક છે. પ્રોગ્રામ કયું એડ્રેસ વિચારે છે અને ડેટા અસલમાં ક્યાં છે તે સમજવું પડે. હા, અને આમાં લોજિકલ અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ આવે છે. વ્યાખ્યા પ્રમાણે લોજિકલ એડ્રેસ એ વર્ચ્યુઅલ એડ્રેસ છે જે CPU જનરેટ કરે છે, અને ફિઝિકલ એડ્રેસ એ છે જે રેમમાં ખરેખર અસ્તિત્વ ધરાવે છે. MMU એટલે કે મેમરી મેનેજમેન્ટ યુનિટ આ બંને વચ્ચે ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. આ માણસના નામ અને તેના ઘરના GPS લોકેશનની એનાલોજી જેવું છે. નામ લોજિકલ છે અને GPS ફિઝિકલ છે. ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે CPUમાંથી 100 નંબરનો લોજિકલ એડ્રેસ MMU દ્વારા 5000 નંબરના ફિઝિકલ એડ્રેસમાં ફરે છે. આ માટેનો એક્ઝામ પોઈન્ટ એ છે કે પરીક્ષામાં લોજિકલ એડ્રેસ સ્પેસ અને ફિઝિકલ એડ્રેસ સ્પેસનો ભેદ એકદમ સ્પષ્ટ રીતે લખવો. હવે વાત કરીએ સ્વેપિંગની. સ્વેપિંગ શું છે? પ્રોસેસને રેમમાંથી હાર્ડ ડિસ્કમાં મોકલી જગ્યા ખાલી કરવાની રીત છે. આ મિકેનિઝમથી ઇન્ક્રીઝડ મલ્ટીપ્રોગ્રામિંગનો ફાયદો થાય છે, પણ તેનો મોટો ગેરફાયદો એ છે કે પરફોર્મન્સ ઓવરહેડ વધે છે, જેને થ્રેશિંગ કહેવાય છે. આ રેસ્ટોરન્ટના ટેબલ અને વેઇટિંગ લાઉન્જ જેવું છે. ઇમેજમાં પ્રોસેસ A રેમમાંથી સ્વેપ આઉટ થઈ રહી છે અને પ્રોસેસ B સ્વેપ ઇન થઈ રહી છે. અને અહીં એક્ઝામ પોઈન્ટ યાદ રાખવો કે સ્વેપિંગ ત્યારે જ ટ્રિગર થાય છે જ્યારે રેમ લગભગ ભરાઈ ગઈ હોય અને કોઈ હાઈ પ્રાયોરિટી પ્રોસેસ આવે. સતત સ્વેપિંગ થતું નથી. આગળ જોઈએ કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન. સળંગ મેમરી એલોકેશન વિશે વાત કરીએ તો સિંગલ પ્રોસેસ મોનિટરનું ઉદાહરણ લઈ શકાય. આમાં 2 ભાગ છે, ફિક્સ્ડ પાર્ટીશન્સ અને ડાયનેમિક પાર્ટીશન્સ. હા, અને આનાથી ફ્રેગમેન્ટેશન થાય છે. આની એનાલોજી બહુ મસ્ત છે.
ફિક્સ્ડ પાર્કિંગમાં સાયકલ મૂકવાથી જે મોટી જગ્યાનો બગાડ થાય છે તે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે અને સમાંતર પાર્કિંગમાં બે કાર વચ્ચે રહી જતી નાની જગ્યાઓ જેમાં કોઈ નવી કાર ન આવી શકે તે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે. ઇમેજમાં આ બંને ટાઈપના ફ્રેગમેન્ટેશન અને તેના ઉકેલ રૂપે કોમ્પેક્શનનું વર્ણન કરેલું છે. કોમ્પેક્શન એટલે ખાલી જગ્યાઓને ભેગી કરવી. એક્ઝામ પોઈન્ટ. પેપરમાં ઇન્ટરનલ એટલે કે સ્લોટની અંદરનો બગાડ અને એક્સટર્નલ એટલે કે સ્લોટ વચ્ચેનો બગાડ આ બંનેનો તફાવત સૌથી મહત્વનો છે. હવે આ સમસ્યાઓ હલ કરવા માટે આવે છે નોન કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન. એટલે કે મેમરીના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ સેવ કરવાની રીત. આની બે રીત છે. પહેલી, પેજિંગ. આ હાર્ડવેર આધારિત છે. ફિઝિકલ મેમરીના ફ્રેમ્સ અને લોજિકલ મેમરીના પેજીસ. પેજ ટેબલ દ્વારા બંનેનું મેપિંગ થાય છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન સંપૂર્ણ નાબૂદ થાય છે. અને બીજી રીત છે સેગમેન્ટેશન. આ લોજિકલ આધારિત છે. પ્રોગ્રામરના વ્યૂ પોઈન્ટથી કોડ, ડેટા અને સ્ટેક એમ ભાગ પડે છે. આને મેપ કરવા સેગમેન્ટ ટેબલ વપરાય છે. એનાલોજીથી સમજીએ તો ચોપડીના સમાન કદના પાના એ પેજિંગ છે અને ન્યૂઝપેપરના અલગ અલગ વિભાગો એ સેગમેન્ટેશન છે. ઇમેજમાં સાઇઝ અને ફંક્શન મુજબ રેમમાં મેપિંગ થતું બતાવ્યું છે. આનો એક્ઝામ પોઈન્ટ છે તફાવત સ્પષ્ટ કરવો. પેજિંગ એ ફિક્સ સાઇઝ બ્લોક્સ છે જે હાર્ડવેર ઓરિએન્ટેડ છે અને સેગમેન્ટેશન એ વેરિયેબલ સાઇઝ બ્લોક્સ છે જે યુઝર ઓરિએન્ટેડ છે. ચલો, ત્રીજું ક્વિક રિવિઝન કરીએ. લોજિકલ એડ્રેસ વર્ચ્યુઅલ છે, ફિઝિકલ એડ્રેસ રેમમાં છે. સ્વેપિંગ મેમરી ખાલી કરે છે અને ફ્રેગમેન્ટેશન હલ કરવા માટે આપણે પેજિંગ અને સેગમેન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે યુનિટના છેલ્લા ભાગ પર પહોંચી ગયા છીએ, ડિવાઇસ મેનેજમેન્ટ. અહીં આપણે કીબોર્ડ, માઉસ, પ્રિન્ટરનું કંટ્રોલિંગ કેવી રીતે થાય છે તે જોઈશું. અહીં ધ બ્રિજ અને ડિવાઇસ ડ્રાઈવર્સનો રોલ બહુ અગત્યનો છે. તે હાર્ડવેરના સિગ્નલને પ્રોસેસના કમાન્ડ સાથે જોડે છે અને મલ્ટિપલ પ્રોસેસીસને શેરિંગમાં મદદ કરે છે. આ ગ્લોબલ મીટિંગના ટ્રાન્સલેટરની એનાલોજી જેવું છે. હાર્ડવેર બાઇનરી સમજે છે અને સોફ્ટવેર કમાન્ડ સમજે છે. ઇમેજમાં હાર્ડવેર લેયર અને સોફ્ટવેર લેયર વચ્ચે એક બ્રિજ તરીકે ડિવાઇસ ડ્રાઈવર્સ બતાવ્યા છે. વિદ્યાર્થીઓ માટે એક્ઝામ પોઈન્ટ નોંધી લેવો. પેપરમાં સ્પષ્ટ કરવું કે આઈઓ કંટ્રોલર એ હાર્ડવેર ભાગ છે જ્યારે ડિવાઇસ ડ્રાઈવર એ સોફ્ટવેર ભાગ છે. હવે જોઈએ ડિસ્ક સ્ટ્રક્ચર. ડેટા કઈ રીતે સ્ટોર થાય છે તે જાણવા HDDના ફિઝિકલ ભાગો સમજવા પડે. તેમાં પ્લેટર્સ હોય છે અને ટ્રેક્સ હોય છે. હા, અને આ ટ્રેક્સના ટુકડાને સેક્ટર્સ કહેવાય છે અને સમાન ત્રિજ્યાવાળા ટ્રેક્સ મળીને સિલિન્ડર્સ બને છે. હવે આમાંથી ડેટા વાંચવા માટે બે મહત્વના ટાઈમ છે. સીક ટાઈમ એટલે કે ટ્રેક સુધી પહોંચવાનો સમય અને રોટેશનલ લેટન્સી એટલે કે સેક્ટર સુધી ફરવાનો સમય. આની એનાલોજી જૂના વિનાઇલ રેકોર્ડ પ્લેયર જેવી છે. 3D હાર્ડ ડિસ્કની ઇમેજમાં પ્લેટર્સ, ડિસ્ક આર્મ, ટ્રેક્સ અને સેક્ટર્સ સ્પષ્ટ દેખાય છે. અહીં એક બહુ જ મોટો એક્ઝામ પોઈન્ટ છે. પરીક્ષા માટે આ ફોર્મ્યુલા લખવી. ટોટલ એક્સેસ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ સીક ટાઈમ પ્લસ રોટેશનલ લેટન્સી પ્લસ ટ્રાન્સફર ટાઈમ. અને એ નોંધ કરાવવી કે સીક ટાઈમ એ સૌથી ખર્ચાળ અને મોટો ભાગ છે. હવે જુઓ, ડિસ્ક આર્મની મૂવમેન્ટ ધીમી હોવાથી તેને સ્માર્ટ રીતે કેવી રીતે મેનેજ કરવી તેના માટે આવે છે ડિસ્ક શેડ્યુલિંગ એલ્ગોરિધમ્સ. ચાલો બધા એલ્ગોરિધમ્સની તુલનાત્મક સમજૂતી લઈએ. પહેલું છે FCFS, ક્રમ મુજબ કામ થાય, પણ આ ધીમું છે. બીજું છે SSTF, સૌથી નજીકનું પહેલા થાય, પણ આમાં દૂરના રિક્વેસ્ટ માટે સ્ટાર્વેશન એટલે કે અનંત રાહ જોવાનો ભૂખમરો થઈ શકે. ત્રીજું છે સ્કેન, જેને એલિવેટર પણ કહેવાય છે. આમ છેડા સુધી જાય અને રસ્તામાં આવતા કામ પતાવે. ચોથું છે લૂક. સ્કેન જેવું જ છે, પણ છેક છેડા સુધી જવાની જરૂર ના હોય તો ત્યાંથી જ પાછું ફરે. પાંચમું છે સી સ્કેન. આ એક જ દિશામાં કામ કરે, પાછા ફરતી વખતે કોઈ કામ ના કરે, જેથી તે યુનિફોર્મ વેઇટિંગ ટાઈમ આપે છે. અને છેલ્લું છે સી લુક. આ સી સ્કેનનું સ્માર્ટ વર્ઝન છે, જે છેલ્લી રિક્વેસ્ટથી જ પાછું ફરે છે. એનાલોજીમાં જોઈએ તો પિઝા ડિલિવરી બોય એ FCFS છે અને બિલ્ડિંગની લિફ્ટ એ સ્કેન છે. ઇમેજમાં બતાવેલા સ્કેન અને સી સ્કેનના હેડ મૂવમેન્ટ ગ્રાફનો ઝિગઝેગ પાથ બહુ સ્પષ્ટ છે.
આ યુનિટનો ફાઇનલ એક્ઝામ પોઈન્ટ. આમાંથી કોઈ પણ એલ્ગોરિધમ પૂછાય, પેપરમાં ડિસ્ક આર્મ કઈ રીતે મૂવ થાય છે તે દર્શાવતો હેડ મૂવમેન્ટ ગ્રાફ દોરવો ખૂબ જ ફરજિયાત છે. ચાલો છેલ્લું ક્વિક રિવિઝન કરી લઈએ. ડિવાઇસ ડ્રાઈવર્સ એ બ્રિજ છે, ડિસ્કમાં ટ્રેક્સ અને સેક્ટર્સ હોય છે, અને શેડ્યુલિંગ માટે FCFS, SSTF, સ્કેન, લૂક, C-સ્કેન અને C-લૂક વપરાય છે. બિલકુલ. તો અહીં આપણે આજના આ સઘન લેક્ચર અને ડીપ ડાઇવને પૂર્ણ જાહેર કરીએ છીએ. આ તમામ માહિતી પરીક્ષા માટે અત્યંત પાવરફુલ સાબિત થશે. હા, અને આ બધું પૂરા કર્યા પછી આપણે એક અંતિમ વિચારવા જેવો સવાલ વિચારીએ. જેમ જેમ આધુનિક સિસ્ટમ્સ વધુ જટિલ બની રહી છે, ત્યારે મેમરી, ફાઇલ્સ, હાર્ડવેર અને ડેડલોક આ ચારે વચ્ચે સંતુલન જાળવવું એ ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇનર્સ માટે કેવો રોમાંચક અને મહાકાય પડકાર બનતો જશે. ખરેખર વિચારવા જેવું છે. સાચી વાત છે. આ એક એવો પડકાર છે જે ટેકનોલોજીને સતત આગળ ધપાવે છે. તો ચાલો આ અદ્ભુત સફર સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ. ભણતા રહો અને નવા કોન્સેપ્ટ્સ એક્સપ્લોર કરતા રહો. આવજો.